ગોવિંદભાઈ, તમને છે ને 2 દિવસ પછી હું શાંતિથી ફોન કરું છું. હું એક જગ્યાએ બેઠો છું એટલે તમારો ફોન કટ કરું છું. તમે ઉપરા છાપરી 40 ફોન ઠોક્યા અત્યારે. હું તમે એક જગ્યાએ બેઠો એટલે ફોન કટ કરું છું. કોણ બોલો? અરે હું ગોવિંદભાઈ બોલું ભાઈ. બોલો બોલો ગોવિંદભાઈ, બોલો બોલો હા, ભાઈ. મારો હું ફોન ચાલુ હતો, તમારે 3 ફોન આવ્યો. હું ફોન મુકાય પછી કરું ફોન. બરાબર. હું હતું ભાઈ, હવે મને આખું કયો તમે. આખો આપણે અહીંયા ઈ છે ને આવતો ભાઈ શું નામ છે એનું? ધ્રુવિલ. ધ્રુવિલ. હમણાં ઓલો કીર્તિ ભેગો લાઈવ માં હતો એ ને? હા, બધી પોઈ તે ધ્રુવિલ. બરાબર બરાબર બરાબર. કેટલા પૈસાનું બુશ માર્યું? આપડા લીગલી 80 છે. હા. અને આમ ગણીએ તો એને આપણે કહી દીધું છે, એમાં રેકોર્ડ એને વૈસલા માણે ફોન કરેલો છે ને. હા હા. એને 1,20,000 કીધેલા છે એને. ઓહો, 2 જણાના માર્યા બુશ? હા, રેડી. અને મહિનામાં છે ને 2 થી 3 વાર આવતો. ત્યાં આવતો, ફામે આવતો ત્યાં? હા, ફામે આવતો. તો ફોન કરો તો શું કે? અરે આગળ મેં એને 2 નંબર માંથી ને 2 ફોન કર્યા, મારા ફોન રિસીવ નથી થતા. હમ. અને અઠવાડિયા પેલા આજે પ્રવીણભાઈ છે ને, એ અમદાવાદ ગયા હતા અને એને યાર વાત થઈ હતી. એને નંબર એને આપ્યો, એને ફોન ને કર્યા ને તો એને એવું કીધું કે હું આગળ ગોવિંદભાઈ વાત કરી લઉં અને એને ચર્ચા કરી લઉં. મારામાં મારા ફોન નથી ઉપાડ્યા કે ફોન કર્યો નથી, વોઇસ રેકોર્ડ મોકલા. બરાબર. એટલે એમાં આખી ઘટના શું છે? કેવી રીતના પૈસા એને તમને દીધા અને કેવી રીતના? મેં એને એમ દીધા. એમાં શું છે, આવતો ને એ ભંગાર નું કરે છે, સ્ક્રેપ નું. ભંગાર નું, સ્ક્રેપ નું? હા, સ્ક્રેપ નું બરાબર. કરે છે. એટલે વાત થઈ એટલે ઈ કે તમારે જે વસ્તુ કાંઈ પણ જોતી હોય ને તમને 50% ભાવમાં મળી જાહે. બરાબર. આવી વાત કરેલી. મારે એસટી મગાવવાના 4. એટલે આપણે એને વાત કરી. મને કે કેલ્વેનેટર ના એસી તમને 15,000 રૂપિયામાં 1 ટન ઇન્વર્ટર એસી મળશે. બરાબર. હલકો કે? હા, રેડી. એટલે એ બધી વાત થઈ એટલે મને અહીંયા એવું કીધું તમે એને કે મને રૂપિયા મોકલો એટલે હું અહીંયા એને રૂપિયા આપી દઉં ને તમને 2 દિવસમાં માલ મળી જાય ટ્રાન્સપોર્ટમાં. આવી વાત. એટલે આપણે શું હોય 2 વર્ષથી આપણે અહીંયા આવતો. હા, બરોબર છે ભાઈ. એટલે આપણે એને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. જયજીન. હા, રૂપિયા કરી દીધા. પછીની સ્કીમો ચાલુ થઈ આપણી માથે. એના રેકોર્ડ અહીંયા જો એનએફડી ખોટું એનએફડી કરીને મને કે જો હું તમારામાં એનએફડી કરાવી દઉં. આ લુખીનો છે ભાઈ. પછી? હા, એ કે મળી જાય. કાંઈ આવ્યું નથી આ પ્રશ્ન. કેટલા ટાઈમ પેલાની વાત છે આ? 2024 નો 2 મહિનો. અચ્છા, બરોબર. હા, જો એમાં તમને સ્ક્રીનશોટ ને જે બેંકની ને નાખ્યું ને એમાં તારીખ સહિત છે. તો 1 વર્ષથી તમને લુખો લબડાવે એવું છે ને? હા, એકમાંથી ને 80 નાખેલા છે ને એકમાંથી ને 15 નાખેલા છે અને 5 નાખેલા. બરોબર. ગોવિંદભાઈ, આની આખી ગજના આ તોડબાજ છે બધાય. આખી ગેંગ જ છે આની. હા, સમજાણું? કોઈના હું આગળ જોતો હતો ને ભાઈ, ત્યાં ઈ આવ્યો. એના ભેગી કીર્તિ આવ્યો. અરે તારી માને શોધું. રેડી. એટલે મેં એમાંથી પરબર ઓલી કરીને તમારા WhatsApp માં નાખ્યા. ફોન કેટલાક કર્યા તમે? અરે ફોન ની બાકી જ નહીં, ગણતરી 12 છે ફોનમાં ભાઈ. નોખા નંબર 3 નંબર નોખા. બરોબર બરોબર. હા, નકર એ હાથમાં આવે તો એને લઈ લ્યો ને ઈ એમ કે 50 જણા લઈને એટલો એકેય ને કઈ લઈ નથી જવા. પણ હું એનું લોકેશન નથી મને મોકલતો. લોકેશન તો ક્યાંથી મોકલે? ફાટે એની લોકેશન મોકલે. નાની માના ઘર છે? લોકેશન તો મને નથી મોકલતો. લોકેશન મોકલે એટલે આગળ ભેગો કરે. અમદાવાદમાં જ છું. લોકેશન મોકલે તો એને કહી દઈએ આગળ. હા, એને આપડા એમાં એટલા હલવાણા છે. બરોબર બરોબર. હા, મને પરબારી લાઈટ થઈ ગઈ. હું લાલભાઈ ને જ મોકલવા દે. આ લાલભાઈ વિશે જ આ 2 પીકી ના બોલે છે. ના, 100% ની વાત છે. એને બોલતા જ આવડે. રૂબરૂ આવે તો ન કોક અડી જાય. હા, બસ એટલે જ ને. ઓકે મારા ભાઈ, કઈ વાંધો નહીં. સમજાવો? કોઈ પણ છોકરીઓ કે કોઈ પણ એના ભેગું આવતી ગયું ભાઈ? હા, છોકરીઓ 2 આવતી. હવે ઈ એમ કેતો કે મારી ઘરવાળી ની છે. આપણે બીજી આપણે મેટર ની ખબર નથી. 2 છોકરીઓ આવતી. હાલો, હું તમારા મેનું બધું નાખું છું. હા, નાખી ગયો મારા ભાઈ. હા.